જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીએ વિજયા એકાદશીની. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત ખૂબ જ મહત્ત્વનું છે. મિત્રો, આ વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની એકાદશીની તિથિ પર રાખવામાં આવે છે. એનો મતલબ એવો થાય છે કે જ્યાં આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે ત્યાં શ્રી હરિની કૃપા વરસે છે. મિત્રો, આ વ્રત વિધિ વિધાન સાથે કરવામાં આવે તો સાધકના જીવનમાં તમામ મુશ્કેલી દૂર થાય છે અને પ્રત્યેક ક્ષેત્રમાં તેનો વિજય થાય છે. મિત્રો, વિજયા એકાદશીની વ્રત અને પૂજા, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ વિસ્તારથી જાણીએ તો પંચાંગ અનુસાર વિજયા એકાદશીનું વ્રત 2026માં મા મહિનામાં આવે છે. આ પાવન તિથિ 12 ફેબ્રુઆરી 2026 અને ગુરુવારે બપોરે 12:22થી શરૂ થઈ બીજે દિવસે એટલે કે 13 તારીખે શુક્રવારે બપોરે 2:25 સુધી રહેવાની છે. ઉદયાતિથિ અનુસાર 13 ફેબ્રુઆરી 2026ના દિવસે આ વ્રત કરવાનું છે અને પારણા એ 14 ફેબ્રુઆરી 2026ના સવારે 6:35થી 8:52 સુધી કરવાના રહે છે. મિત્રો, વિજયા એકાદશીના દિવસે સાધકે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે અને સાથે સાથે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. વિજયા એકાદશીના વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત કરવા માટે સાધકે વહેલી સવારમાં ઉઠી સ્નાન કરી ધ્યાન કરી ત્યારબાદ સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય આપવું, ત્યારબાદ શ્રી હરિનું ધ્યાન કરી વિજયા એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કરી સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં જઈ પીળી વસ્તુ, પીળા ચંદન અને કેસર આદિનું તિલક શ્રી હરિને લગાવી પૂજા કરવી. ત્યારબાદ પુષ્પમાળા, પીળું વસ્ત્ર, ધૂપ, દીપ, મિષ્ટાન, ફળ તમામ વસ્તુઓ અર્પણ કરી વિજયા એકાદશીના કથા અને પાઠ કરવા. સાથે સાથે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ પણ કરવા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી શકાય. વિજયા એકાદશીના વ્રત અને પૂજાને અંતે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી રામની આરતી કરવી. ત્યારબાદ તેના આશીર્વાદની કામના કરવી અને ત્યારબાદ પ્રથમ સ્વયં પ્રસાદ ગ્રહણ કરી અને અન્ય લોકોને પણ પ્રસાદ વાંટવો જોઈએ. ત્યારબાદ ફળાહાર કરી શુભ મુહૂર્તમાં વિજયા એકાદશીના પારણા કરવા જોઈએ. મિત્રો, વર્ષભરમાં આવતી 24 એકાદશીમાં વિજયા એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવેલું છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામે લંકામાં વિજય કર્યો હતો અને માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી સાધકના જીવનમાં તમામ પ્રકારના દુઃખ, મુશ્કેલી, પરેશાનીઓ અને શોક દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. વિજયા એકાદશીના પુણ્ય પ્રભાવથી વ્યક્તિને કોર્ટ કચેરીમાંથી પણ મુક્તિ મળે છે, એમાં પણ જીત પ્રાપ્ત થાય છે. મિત્રો, એવી પણ માન્યતા છે કે વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામે કર્યું હતું. જ્યારે ભગવાન રામ લંકા જવા માટે નીકળ્યા ત્યારે રસ્તા પર હતા ત્યારે સમુદ્ર તટ પર પોતાની સેના સાથે મળીને ભગવાન શ્રી રામે આ વ્રત કર્યું હતું. ત્યારથી આ વ્રતનું નામ વિજયા એકાદશી પડ્યું છે, એવી પણ એક માન્યતા છે. મિત્રો, આ એકાદશી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ એક એવું વ્રત છે કે જેનું પુણ્ય તમે બીજી વ્યક્તિને પણ દાન કરી શકો છો. સાથે સાથે આ વ્રત કરવાવાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ વખતે 13 ફેબ્રુઆરીના રોજ આ વ્રત થવાનું છે. માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી વ્યક્તિ પોતાના શત્રુ પર વિજય પ્રાપ્ત કરે છે અને આ વ્રત કરવાથી ભગવાનના મંત્રોના જાપ કરવાથી જીવનની તમામ કઠિનાઈ, પરેશાની દૂર થાય છે અને સફળતાનો રસ્તો એ આસાન બની જાય છે. તો મિત્રો, આ હતી વિજયા એકાદશીના મુહૂર્ત, તેના શુભ સમય અને તેના મહત્ત્વની વાત. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને જણાવજો. આપ સૌને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ.